હાસોટ પોલીસ સ્ટેશનના સભાખંડ ખાતે અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને લઈ પીઆઈ કેવી ચુડાસમાના અધિક સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી દેશભરમાં થઈ રહી હોય અને તારીખ 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશભરમાં ગામડે ગામડે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર હોય અને પીએમઓ ઓફિસ દ્વારા 4 જિલ્લા ભરૂચ, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સંવેદનશીલ જાહેર કર્યા હોય તે અંતર્ગત હાંસોટમાં પણ ભૂતકાળમાં બનેલા બનાવોને અનુસંધાન હાંસોટને સંવેદનશીલ માનવામાં આવે છે, તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ પસાર થાય તે માટે હાંસોટ પોલીસ સ્ટેશન કચેરીના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ પ્રસંગે સંબોધતા પીઆઈ કેવી ચુડાસમાએ જણાવ્યું હતું કે ઉપસ્થિત બધા આગેવાનોએ પોતાના ગામોમાં શાંતિ જળવાઈ રહે તે માટે જવાબદારીપૂર્વક ધ્યાન રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સહકાર આપવાનો રહેશે। પોલીસ હાજર રહી પેટ્રોલિંગ કરશે જ। આ પ્રસંગે હાંસોટ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।